ક્ષણ 22મી જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિર સ્થાપના અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના આપણે સૌ સાક્ષી બની રહ્યા છે। ત્યારે દેવસ્ય ગ્રુપ અને ગોલ્ડન ગ્રુપ નિકોલ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ રામોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનના ઉદ્ઘાટક તરીકે બાપુ જગન્નાથદાસ પટેલ તથા મુખ્ય અતિથિ શ્રી સતીશભાઈ એ પટેલ અને સી કે પટેલ તથા ખૂબ જ મોટી સંખ્યામાં અતિથિ વિશેષની દાતાઓ શ્રીઓની હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો। કાર્યક્રમમાં સવારે 7 કલાકે શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુ શ્રી રામ દરબારની પૂજા વિધિ કરવામાં આવી। ત્યારબાદ બપોરે 11 કલાકે પ્રભુ શ્રી રામચરિત રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। પૂજન બંગલો શુગન 4 રસ્તા નિકોલથી 1 વાગે ભવ્ય શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું। રામોત્સવમાં રાત્રે 8:30 કલાકે રંગ કસુંબલ લોક ડાયરાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં કલાકારોમાં શ્રી યોગેશ ગઢવી, શ્રી માનસુભાઈ ચૌહાણ, સંગીતાબેન લાબડિયા અને નિશુભા ગઢવી રામોત્સવ ડાયરાની એવી તે રંગત જમાવી કે દેવસ્ય ગ્રુપના વિજયભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં આવેલા પાટીદાર પરિવારો દ્વારા રામ ભગવાનના આગમનની ખુશીમાં પૈસાનો વરસાદ કરવામાં આવ્યો। આયોજનનું સ્થળ અયોધ્યા ધામ ગ્રાઉન્ડમાં રાત્રે ખૂબ જ ઠંડી વચ્ચે પણ માનવ મહેરામણથી ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ ગયું હતું।